કેમ છો બાળકો? એકદમ મજામાં. તો બાળકો, આજે અમે લઈને આવ્યા છે જડત્વની ચાક માત્રા પર ત્રીજું લેક્ચર. ઓકે બેટા, ધ્યાન આપજો. પહેલા લેક્ચરની અંદર આપણે જડત્વની ચાક માત્રા એનો બેઝિક કોન્સેપ્ટ આપણે શીખ્યા હતા, રાઈટ છે. સેકન્ડ લેક્ચરની અંદર આપણે કેટલીક દ્રઢ વસ્તુઓની, બરાબર, દ્રઢ વસ્તુઓની એટલે કે સતત દ્રવ્ય વિતરણ ધરાવતી દ્રઢ વસ્તુ, પહેલા વિડીયો લેક્ચરની અંદર બેટા અસતત દ્રવ્ય હતું, એની જડત્વની ચાક માત્રા એકદમ સિમ્પલ, I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા MI/RI સ્ક્વેર, કમ્પ્લીટ. ઓકે, યસ. તો સેકન્ડની અંદર આપણે દ્રઢ વસ્તુ, દ્રવ્યનું સતત વિતરણ, ઓકે, એવી દ્રઢ વસ્તુની જડત્વની ચાક માત્રા શીખ્યા હતા. ઓકે, કઈ કઈ હતી યાદ કરી લઈએ બેટા. યસ, જરૂરી છે. ચાલો, સૌથી પહેલા હતી વર્તુળાકાર તકતી. યસ સર, વર્તુળાકાર નહીં, વર્તુળાકાર તકતીની સૌથી પહેલા બેટા આપણે ભણ્યા હતા રિંગ. યાદ કરો. હા સર, સૌથી પહેલા ભણ્યા હતા બેટા રિંગની જડત્વની ચાક માત્રા mr². યસ સર. ત્યાર પછી બેટા આપણે શીખ્યા હતા વર્તુળાકાર તકતી. યસ, ત્યાર પછી હતી તકતી, રાઈટ. તો વર્તુળાકાર તકતીની જડત્વની ચાક માત્રા mr²/2. ક્લિયર સર. પછી બેટા આપણે રિંગ જેવી જ આપણે લીધું હતું પોલો. યાદ કરો બેટા, પોલો નળાકાર. તો પોલા નળાકાર માટેની જડત્વની ચાક માત્રા યસ mr². વર્તુળાકાર તકતી જેવું જ નક્કર નળાકાર, બરાબર ને બાળકો? તકતી જેવું જ નક્કર નળાકાર માટે mr²/2. યસ બેટા. તો આવી 4 જેટલી વસ્તુઓની જડત્વની ચાક માત્રા શીખી લીધી છે. આજે તેનાથી આપણે આગળ જઈશું. ઓકે, સો બી રેડી. નોટ અને પેન લઈને બેસી જાઓ બેટા, અને એક ઓફલાઈન ક્લાસ જે રીતે ચાલતા હોય એ રીતે આને સિરિયસલી ભણો, બરાબર છે? 100% બેટા તમે લોકો સફળ થવાના જ છો, રાઈટ છે? ઓકે બેટા, લેટ્સ સ્ટાર્ટ. શરૂઆત કરીએ. એક તકતીનો ખાસ કિસ્સો લેવો છે આપણે બેટા, પોલાણવાળી તકતી. રાઈટ બેટા, પોલાણવાળી તકતી અંદરથી કંઈક આ રીતે કહી શકાય. જો બેટા, આ તકતી છે તો તેની અંદર આ રીતે બેટા, એટલે તમે સમજી ગયા હશો કે દ્રવ્ય જે ખરું ને બાળકો, એ દ્રવ્ય ખાલી આટલા ભાગમાં જ છે બાળકો, આટલા ભાગમાં વચ્ચેનો ભાગ બેટા ખાલી છે. ક્લિયર છે બેટા? આ ભાગ છે એ ખાલી છે, રાઈટ? અચ્છા, એક કામ કરીએ બેટા, આ જે ત્રિજ્યા છે તેને આપણે એ કહી દઈએ અને બહારની ત્રિજ્યાને આપણે બી કહીએ. અને ટોપ વ્યૂ જોશો ને બેટા, તો ટોપ વ્યૂ તમને આવું દેખાશે. યસ, આવું દેખાશે, રાઈટ છે? એટલે દ્રવ્ય જે ખરું ને બેટા બાળકો, એ દ્રવ્ય આટલા ભાગમાં છે, આટલા ભાગમાં દ્રવ્ય છે. ક્લિયર છે? ઓકે, યસ. આ ત્રિજ્યા એ અને આ ત્રિજ્યા બી, રાઈટ છે? ઓકે, આખી તકતીનું દળ બેટા એમ છે, એમ એ તકતીનું દળ છે. ઓકે, હવે બેટા શું કરવાનું છે સાંભળજો. આ તેની ભ્રમણાક્ષ થશે બાળકો. આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી આ CM, સેન્ટર ઓફ માસ બેટા, માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બેટા આને આપણે ફેરવવાની છે અને ફાઇન કરવાની છે જડત્વની ચાક માત્રા. સિમ્પલ છે, ટેન્શન જરાક પણ લેતા નહીં. ઓકે, ચાલો પહેલાં એક કામ કરો બેટા, દળનું વિતરણ છે ખરું, દળ જે ખરું બેટા, એ દળનું વિતરણ સાની ઉપર થયું છે. તમે એ કહો, આ જે દળ છે બેટા, ધ્યાનથી જોજો, આ દળ છે, દળનું વિતરણ સાની પર થયું? સર, પૃષ્ઠ પર. આ ગણના પાત્ર ન હોય બેટા, તમને ખ્યાલ છે હે ને? પૃષ્ઠ પર દળનું વિતરણ થયું છે. તો આપણે બેટા પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી જોઈએ. જી સર. તો આપણે બેટા પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવું જોઈએ, જે છે સિગ્મા. દળ એકમ ક્ષેત્રફળ દીઠ દળ. કુલ દળ કેટલું બેટા? m. હવે આનું ક્ષેત્રફળ જુઓ તો બેટા આખાનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એ થશે પાઈ ઇન્ટુ b² માઇનસ a². બચ્ચા પાટી એકદમ ક્લિયર છે? હા, શું કર્યું બેટા? પહેલામાં છે ને આખું વર્તુળ લીધું,
આખું વર્તુળ કમ્પ્લીટ કે જેની ત્રિજ્યા બી છે, જેનું ક્ષેત્રફળ થશે બેટા પાઈ ઇન્ટુ બી સ્ક્વેર. ક્લિયર છે? ઓકે. હવે આ જે છે ભાગ જે કાઢી નાખ્યો છે ને બેટા, એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખીએ તો પાઈ ઇન્ટુ એ સ્ક્વેર, કારણ કે આ ભાગ તો કાઢી નાખવામાં આવ્યો છે. તો આ પાઈ બી સ્ક્વેરમાંથી પાઈ એ સ્ક્વેર કાઢી નાખીએ બેટા, એટલે આખી તકતીનું કુલ ક્ષેત્રફળ મળી જાય બેટા. તકતીનું ક્ષેત્રફળ મળી જાય, આ કાઢી નાખો. બોલો, ખબર પડી કે? તો આ થયું કુલ ક્ષેત્રફળ કેટલું છે બેટા? કુલ ક્ષેત્રફળ પાઈ ઇન્ટુ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તો તેનું દળ એમ. તો એકમ ક્ષેત્રફળ એ કેટલું? નવું કંઈ નથી કર્યું. મળી ગયું? મળી ગયું? ઓકે. હવે શું કરશું બાળકો? આ જે તકતી છે એ તકતીને ફરીથી રીંગોની અંદર વિભાજિત કરી દઈશું, રિંગ બનાવીશું બેટા. ઓકે. તમે અહીંયા બરાબર ધ્યાનથી જોજો બેટા, હું રિંગ બનાવું છું, આની વાત કરું છું, આ રિંગ. બરાબર. આ જે રિંગ છે એ રિંગ કેન્દ્રથી આર અંતરે છે, અને આની જે પહોળાઈ છે એ પહોળાઈ બેટા ડીઆર ધારી દો. આની પહોળાઈ કેટલી છે? ડીઆર. સમજાય છે? કંઈક આ રીતે, કંઈક આ રીતે બેટા, આ રિંગ રાઈટ છે. આ સેન્ટર ઓફ માસ, આની ત્રિજ્યા આર, અને આની જે પહોળાઈ છે બેટા એ ડીઆર. બરાબર અને ચાલો બેટા જરાક મને કહેશો બેટા આનું નેક્સ્ટ સ્ટેપ શું થવું જોઈએ? અહીંયા દ્રવ્ય છે બાળકો, દ્રવ્ય ફક્ત અહીંયા છે. નેક્સ્ટ સ્ટેપ શું થશે? સર આ રિંગનું ક્ષેત્રફળ કાઢો. આપણે વાત પૃષ્ઠની કરવાની છે, રાઈટ છે ને? તો સર આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એનું ક્ષેત્રફળ હું લખું છું ડીએ. યાદ છે બર્થડે કરવાની? બર્થડે, હેપી બર્થડે ટુ યુ, રાઈટ બેટા? અને કાપી નાખો. યસ યસ સર, આને કાપી નાખો. કાપીને સીધી કરી નાખો. બરાબર, બધું ભણાવ્યું છે બેટા. એટલે લંબાઈ થશે આના પરિઘ જેટલી 2πr. સમજાઈ ગયું? પરિઘ અને પહોળાઈ dr. ચાલો આટલે સુધી ક્લિયર છે બેટા? ક્ષેત્રફળ મળી ગયું. તો હવે રિંગનું દળ કાઢી શકાશે આરામથી સર, આરામથી આરામથી. તો બેટા રિંગનું દળ કેટલું હશે? તો રિંગનું દળ dm. સર એકમ ક્ષેત્રફળે આટલું, તો રિંગના ક્ષેત્રફળે કેટલું? આમાં કંઈ ઢાળ નથી મારવાની. ઓકે, યસ સર. તો અહીંયા લખશું બેટા પાઈ ઇન્ટુ ક્ષેત્ર પાઈ લા 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 લા. જો બેટા એમ અપોન પાઈ ઇન્ટુ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, ઓકે, ઇન્ટુ 2πr ઇન્ટુ ડીઆર. રાઈટ બેટા? તો અહીંયા શું થશે? પાઈ પાઈ કેન્સલ. હા સર, આ પાઈ કેન્સલ. ઓબ્વિયસલી સર, તો કેન્સલ થઈ જશે. ઇક્વલ ટુ એન 2r dr અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ચાલો આ મળ્યું આપણને દળ. ઓકે, દળ ક્લિયર બેટા? રિંગનું દળ મળી ગયું. હવે રિંગની જડત્વની ચાક માત્રા કાઢો. ફક્ત બેટા રિંગની જડત્વની ચાક માત્રા, રિંગની જડત્વની ચાક માત્રા. ચાલો બેટા એ ચાક માત્રાને આપણે ડીઆઈ કહીએ. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, રિંગ માટે સૂત્ર શું છે બેટા? શું ભણ્યા? mr સ્ક્વેર. તો રિંગનું દળ m અને તેની ત્રિજ્યા r સ્ક્વેર. ક્લિયર છે? ઓકે સર. ડીએમ ની વેલ્યુ મૂકો બેટા 2mr ઇન્ટુ dr. અરે બેટા 2mr ઇન્ટુ dr અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર. તો બેટા અહીંયા આર ક્યુબ કરી નાખો. થઈ જાય? થઈ જાય સર. હવે પતી ગયું સર, હવે મને ખ્યાલ આવી ગયું છે. ઇન્ટિગ્રેટ કરવાનું છે બેટા. ઓકે, સમજાય છે? ક્યાંથી ક્યાં સુધી ઇન્ટિગ્રેટ કરશો બેટા? ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. આપણું આર શું છે? આર એટલે શું બેટા? રિંગ. રિંગની ત્રિજ્યા આ આપણી રિંગ, રાઈટ બેટા? આ આપણી રિંગ, એની ત્રિજ્યા આર, એની ત્રિજ્યા તે આર. સ્ટાર્ટ ક્યાંથી કર્યું? સર પહેલી રિંગ આવશે અહીંયા. બોર્ડ પર બેટા ધ્યાન આપજો. આ પહેલી રિંગ આની ઉપર આવશે, તો છેલ્લી રિંગ સર આની ઉપર આવશે, આની ઉપર. ઓકે, યસ. તો સમજી ગયા છો બેટા? આ આપણી ફર્સ્ટ અને આ આપણી લાસ્ટ. તો ફર્સ્ટ માટે આરની વેલ્યુ 0 થશે અને લાસ્ટ માટે આરની વેલ્યુ ગાડી ચાલી ઊંધી, ગાડી ચાલી ઊંધી. આરની વેલ્યુ બેટા અહીંયાથી અહીંયા સુધી આ છે એ. તો પહેલી રિંગ માટે એ અને છેલ્લી રિંગ બેટા કાં ગઈ? આ લાસ્ટ છેલ્લી રિંગ. તો છેલ્લી રિંગ માટે સર આ જે વેલ્યુ છે એ બી આપી છે. तो ये गलत हो गया सर, ठीक है ना? बी. समझाइए बेटा?
તો લિમિટ શું મૂકવાની હશે તમને ખબર પડી ગઈ છે. ઓકે, તો જડત્વની ચાક માત્રા બેટા મેળવી લઈએ રિંગ માટે. આ કુલ બરાબર છે, તો કુલ જડત્વની ચાક માત્રા કેટલું થશે? તો કુલ જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી આઈ. ચાલો બેટા, બે અચળ એમ અચળ, મને ખબર છે આર સાપેક્ષ ઇન્ટિગ્રેશન છે, આર બહુ પદ જ અંદર લખવાનું છે, અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. રાઈટ? ઓકે, ઇન્ટિગ્રેશન શું આવે છે બેટા? આર ક્યુબ ડી આર. ઓકે, this thing is equal to 2m upon b square minus a square. શું થશે બેટા આનું ઇન્ટિગ્રેશન? r raised to 4/4. અહીંયા સુધી ક્લિયર છે? ક્લિયર છે બેટા? આટલા આપણે લખી નાખો, પછી આપણે આગળ ચર્ચા કરીએ. આપણે પહોંચ્યા i is equal to m upon 2 into b square minus a square. ઓકે, યસ, અંદર હતું r raised to 4. ઓકે, ક્યાંથી ક્યાં બેટા? a થી b. ચાલો, ઇક્વલ ટુ m upon 2 into b square minus a square. અહીંયા તમે લિમિટ લખશો બેટા, લિમિટ લખશો એટલે r raised નોટ r, હે ને બેટા? r ની વેલ્યુ આપણે પુટઅપ કરી. r ની વેલ્યુ બેટા પહેલાં b હશે તો b raised to 4 minus a raised to 4. અહીંયા બેટા આના અવયવ પડશે. અવયવ શું હશે? b raised to 4 minus a raised to 4. એના અવયવ થશે b square minus a square અને b square plus a square. રાઈટ છે બેટા? ઓકે, સો m upon 2. બેટા અહીંયા તમે b square minus a square લખશો એ કેન્સલ થઈ જવાનું છે, તો હું લખતો નથી. b square plus a square. ઓકે, આ થઈ જડત્વની ચાક માત્રા. બરાબર સમજાઈ ગયું બેટા? આ છે ને વર્તુળાકાર તકતીનો ખાસ કિસ્સો એ રીતે બેટા યાદ રાખી શકાય. બરાબર, વર્તુળાકાર તકતીનો ખાસ કિસ્સો, બરાબર, એ રીતે બેટા યાદ રાખી શકાય. પોલાણવાળી રીત. ક્લિયર છે? ઓકે, લખી નાખો તો બાળકો. તકતીનો ખાસ કિસ્સો જોઈએ આપણે, એવી રીતે બેટા નળાકારનો એક ખાસ કિસ્સો જોઈએ. ઓકે, સાંભળજો. જો બેટા આ તમને આવી રીતે પૂછી શકાય, આ એક નળાકાર, રાઈટ? એની અંદર બેટા છે ને આ રીતના આટલો ભાગ બેટા ખાલી છે, રાઈટ બેટા? એટલે દ્રવ્ય તો ક્યાં છે તમે ખ્યાલ આવ્યો બેટા? સમજો, દ્રવ્ય છે ને આટલા ભાગમાં છે, આટલા ભાગમાં બાળકો, આટલા ભાગમાં સમજાઈ ગયું બેટા? આ ભાગમાં દ્રવ્ય છે, આટલા ભાગમાં આટલો ભાગ ખાલી છે. જો બેટા આનો ક્રોસ સેક્શન તમને બતાવો ને, ઉપરથી જોઈએ ને બેટા, તો આ આકૃતિ આપણને આવી દેખાવી જોઈએ. જો સાંભળજો, ઉપરથી જોઈએ તો આ રીતના આટલો ભાગ બેટા પોલો છે, આ વચ્ચેથી કાઢી લેવાનો છે. સમજાઈ ગયું? આ ત્રિજ્યા બેટા તમને હું આપી દઉં. બરાબર, માનો કે આ એ છે અને બહારની ત્રિજ્યા છે એ બી છે, આ રીતના છે. અને આનું દળ છે એમ એ તેનું દળ છે. જડત્વની ચાક માત્રા શોધવાની છે. કઈ અક્ષતાનું લખશે ને? બસ આ તેની જે લંબાઈ છે, સમજો આ h ધારી લઈએ બેટા, તો આ h ને સમાંતર આ આમ ફરે છે, બરાબર? એના દ્રવ્યમાન કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મિડ પોઈન્ટ પર ક્યાંક હશે, એને અનુલક્ષીને બેટા તમે એને ફેરવો. આ જડત્વની ચાક માત્રા શોધો. રાઈટ છે? ચાલો, ધ્યાનથી જોજો બેટા. શું કરશો ખબર છે બેટા? પહેલાં તમે એ કહો કે દળનું વિતરણ થયું છે સામે. સર, દળનું જે વિતરણ છે, સાંભળજો બેટા, હા, દળનું જે વિતરણ છે બાળકો, એ દળનું વિતરણ થયું છે આ વખતે કદમાં, પૃષ્ઠ નથી બેટા, આ કદ છે, કદમાં થયું છે. રાઈટ છે? ઓકે, તો તમે શું વ્યાખ્યાયિત કરશો બેટા? તેની કદ ઘનતા. સમજી શકાય બાબત છે બેટા, કદ ઘનતા વ્યાખ્યાયિત કરવું પડે. તો કદ ઘનતા એટલે દળના છેદમાં કુલ કદ. ક્લિયર છે? દળ કેટલું? દળ એમ. કદ કેટલું? સાંભળજો બેટા, કદ કેટલું? તો કદ, નળાકારનું કદ હોય ને બેટા, તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરવાનું. તો આનું પહેલા ઉપર ક્ષેત્રફળ તમને આ દેખાશે, ઉપરથી જોશો રે તમે. ક્ષેત્રફળ બેટા આ પાર્ટ થશે, ક્ષેત્રફળ ઉપરથી આ તેનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. નળાકારનું કદ થાય શું બેટા? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો ક્ષેત્રફળ સર કેટલું થશે?
ક્ષેત્રફળ થશે બેટા પાઈ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને ઊંચાઈ મલ્ટીપ્લાય કરો h. આમાં ખબર પડી? ઉપર બેટા ક્ષેત્રફળ, આ ભાગ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કદ. આ એકમ કદ દીઠ દર થયો. ઓકે, કદ ઘનતા થઈ બેટા? હા સર. હવે એક કામ કરો, આની અંદર તમે એક નળાકાર વિચારો, પોલો નળાકાર વિચારો. આ રીતના અંદર 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 અંદર, કારણ કે આપણે આને વિભાજિત તો કરવો પડશે, બરાબર. આ પેલી અક્ષ નામ આપી દો બેટા વાય, વાય ડેશ અક્ષ. આ તમારી વાય, વાય ડેશ. આ પોલો નળાકાર, બરાબર, જેની ત્રિજ્યા છે આર. ધ્યાન આપજો બેટા, અહીંયા આરની જે વેલ્યુ છે, આરની વેલ્યુ બેટા એ કરતાં મોટી. ઓકે, આર ઇઝ ગ્રેટર ધેન એ, લેસ ધેન બી, એટલે વચ્ચે આવી. આ તમે ઉપરથી છે ને, તમને ઉપર જો તમને આ ભાગ દેખાશે બેટા, આ ભાગ તે છે અહીંયા. જોજો, ધ્યાન આપજો બેટા, અહીંયા આ છે, આ છે બેટા આપણો પોલો નળાકાર. આ છે પોલો નળાકાર. આ ભાગ તમને ઉપરથી દેખાશે. ક્લિયર છે? બરાબર. અચ્છા, હા. અને એની જાડાઈ જાડાઈ, બરાબર. આની જે જાડાઈ છે, આ જાડાઈ, એ જાડાઈ છે બેટા ડીઆર. એટલે તમને છે ને અહીંયા જાડાઈ દેખાવી જોઈએ. ખ્યાલ આવ્યો બાળકો? ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, એટલે વસ્તુ બેટા હું તમને એમ કહેવા માંગુ છું, સાંભળજો. આ ત્રિજ્યા આર અને તેની જાડાઈ એ ડીઆર. ઓકે, ચાલો હવે આનું કદ કાઢો. નહીં ફાવતું હોય તો ફરીથી બેટા આને છે ને આ રીતે કટ કરો. કટ કરીને આને ખોલી કાઢો. આ રીતે બેટા ખોલીને તમારી સામે આવી જશે. આને ખોલી કાઢો, બરાબર. આ જાડાઈ આપેલી છે, જાડાઈ ગણનાપત્ર છે. આ રીતે સમજાય છે બેટા? આની જાડાઈ કેટલી છે સર? આ જે જાડાઈ છે આ તે છે ડીઆર, બરાબર. તો મને એ કહેશે બેટા આ લંબાઈ કેટલી થશે? આમ કાપશો અને ખોલશો એટલે આ થશે 2πr. પરિઘ થશે ને બેટા? આ ત્રિજ્યા આર, કાપો ખુલશે એટલે આ શું થશે? પરિઘ. જો આમ થયું તો આ પરિઘ 2πr, તેને ખોલી કાઢશો એટલે બરાબર આ 2πr થશે. ચાલો, ઊંચાઈ કેટલી? સાહેબ નળાકારની ઊંચાઈ h આખી જ થવાની છે. આની અંદર ધરેલું છે બેટા આપણે h. ઓકે, તો આનું કદ કેટલું થશે? આ નળાકારનું બેટા કદ કેટલું થશે? તો એ આ જે નળાકાર અંદર વિચાર્યું એનું કદ dv. તો કદ કેટલું થશે? તો સર તેનું ક્ષેત્રફળ 2πrh, આ 2πrh ઇન્ટુ તેની પહોળાઈ dr. બોલો બાળકો, ખબર પડી? આ ક્ષેત્રફળ 2πr ઇન્ટુ h અને તેની પહોળાઈ dr. આ થયું બેટા કદ. કદ ખબર પડી તો દળ મળી જશે બેટા? દળ મળી જશે? યસ સર. તો દળ એકમ કદે આટલું, તો આટલા કદે કેટલું? ક્લિયર છે? ઓકે, રોની વેલ્યુ બેટા m/π b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ h ઇન્ટુ dv ની વેલ્યુ લખો 2πr. ઓકે, h ઇન્ટુ dr. અહીંયા સુધી ક્લિયર છે? હા સર. તો આ h કેન્સલ બાળકો, બીજું કંઈ પાઈ કેન્સલ. ઓકે ફાઇન. તો બેટા તમને મળશે dm કંઈક આ રીતે 2m, યસ સર, r ઇન્ટુ dr, 2m r ઇન્ટુ dr અપોન b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. અહીંયા સુધી કોઈ ઇશ્યુ નથી ને? એકદમ ક્લિયર છે? એકદમ ક્લિયર છે? ઓકે, dm મળી ગયા પછી ફક્ત તેની જડત્વની ચાક માત્રા બેટા કાઢો. આ નળાકારની જડત્વની ચાક માત્રા તો a di. નળાકારની જડત્વની ચાક માત્રા કેટલી બેટા? આ તો પોલો નળાકાર છે, બેટા. તો પોલા નળાકારની જડત્વની ચાક માત્રા કેટલી? ઓકે, કેટલી બેટા? જો આ dr છે, જાડાઈ અવગણ્ય છે, જાડાઈ તેની અવગણ્ય છે, એટલે આપણા માટે તો પોલો નળાકાર જ છે. પોલો નળાકાર એટલે રિંગ માટે બેટા mr સ્ક્વેર એટલે dm ઇન્ટુ r સ્ક્વેર. ચાલો બેટા, dm કેટલું? તો 2mr ઇન્ટુ dr અપોન b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. હા સર, ટ્વાઇસ 2mr dr ડિવાઇડ બાય b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ r સ્ક્વેર એટલે બેટા આ ક્યુબ થશે. ચાલો, હવે આપણે શોધી કાઢીએ કુલ જડત્વની ચાક માત્રા.
ચલો બેટા કુલ જડત્વની ચાક માત્ર i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી બસ હવે ખાલી ઇન્ટિગ્રેટ કરવાનું છે આને ઓકે ચાલો ત્યાં સુધી બેટા તમે લખી નાખો ચલો બાળકો આને પૂરું કરીએ ઓકે ચાલો તો શું થશે therefore i is equal to integration with respect to what r ની સાપેક્ષે r વાળો પદ અંદર રહેવા દેજો તો 2m upon b square minus a square okay integration r cube into dr સોરી બોલો બેટા r ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી તો બેટા જો આ રીતના જો ઉપરથી છેદ જોઈએ ને તો આપણે આ રીતના દેખાતો હતો વચ્ચે બેટા આપણે અહીંયા આ આપણે ધારેલો નળાકાર ઓકે યસ બેટા આ આપણા માટે આર હતું હા બોલો તો આવો પહેલો નળાકાર ક્યાં ગોઠવેલો હશે સર પહેલો નળાકાર આપણે ગોઠવેલો હશે અહીંયા અને છેલ્લો નળાકાર બેટા અહીંયા રાઈટ છે ઓકે તો ફર્સ્ટ અને આ લાસ્ટ ઓકે ફર્સ્ટ માટે આરની વેલ્યુ કેટલી તો ફર્સ્ટ માટે આરની વેલ્યુ બેટા એટલે આ અને આ એટલે આપણા માટે એ ઓકે એ અને લાસ્ટ માટે આરની વેલ્યુ લાસ્ટ માટે બેટા અહીંયા આ લાસ્ટ બરાબર તો એના માટે બેટા બી ધારેલું છે તો આર બરાબર બી તો પહેલાંથી છેલ્લી પહેલે ફર્સ્ટ માટે એ અને લાસ્ટ માટે બી ખબર પડી ગઈ હશે હા સર ઓકે સો આઈ ઇઝ ઇક્વલ ટુ 2m અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ચાલો બેટા આર ક્યુબ એનું ઇન્ટિગ્રેશન શું થાય આર રેસ ટુ 4/4 રાઈટ બેટા 2 કેન્સલ થઈ જશે આ ઓકે તો m અપોન 2 ઇન્ટુ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અહીંયા બરાબર ક્યાંથી ક્યાં સુધી લિમિટ હતી બેટા એ ટુ બી હે ને તો બી રેસ ટુ 4 માઇનસ એ રેસ ટુ 4 ઓકે m અપોન 2 બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર એક કામ કરો બેટા ઉડાડી દવાને આ કેન્સલ થઈ જશે અવયવની અંદર એટલે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ વાળું પદ ગયું તો આ થશે m/2 ઇન્ટુ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આ થઈ જડત્વની ચાક માત્રા ઓકે સર આમાં તો કંઈ ફેર જ ના પડ્યો આ તો આગળ પેલી તકતીવાળો જે કેસ હતો બેટા તકતીવાળો કેસ યાદ કરો બેટા આ રીતની તકતી હતી હે કે નહીં અને આ રીતની બધી તકતી હતી રાઈટ સર એ તકતીવાળો જ કેસ આવ્યો સર ત્યાં પણ આ રીતના જ હતું બરાબર અને ત્રિજ્યા એ અને ત્રિજ્યા બી આનું દળ એમ આ જ હતું ને સર અહીંયા પણ સર એ જ આવે છે શું ફરક પડે બેટા આને તમે ખેંચી નાખો તો આ શું થઈ ગયું તકતી જે હતી એ તકતી બેટા મટીને શું થઈ ગયું નળાકાર થઈ ગયું જાડાઈ તો બેટા કંઈ મેટર જ નથી કરતી ને જો ને આપણા સૂત્રમાં ક્યાંય જાડા આવતી જ નથી આવતી આ તો કંઈ મેટર જ નથી કરતી કેમ સર આપણે શું જોવાનું બેટા અક્ષથી દ્રવ્યનું વિતરણ કેવી રીતે થયું છે હે ને તો પહેલાંનો જે કિસ્સો હતો ત્યાં પણ દ્રવ્યનું વિતરણ એમ આમ જ હતું ને હાઈટ આપવાની શું ફરક પડે છે અક્ષથી વિતરણ કેવું છે બંનેમાં સેમ એટલા માટે સેમ છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે બાળકો એકદમ ક્લિયર થાય છે ઓકે લખી નાખો ચાલો બેટા નેક્સ્ટ હવે આપણે ભણીએ પોલો ગોળો જોજો બેટા પોલો ગોળો હોલો સ્પીયર રાઈટ ઓકે નાઉ સે બેટા આ છે ને એક ગોળો છે ગોળાનું દળ આપેલું છે અક્ષો બનાવી દઈએ પહેલા ખ્યાલ આવે તો બેટા આ ઉગમ બિંદુ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ રાઈટ યસ બેટા આ છે ને આ રીતે કમ્પ્લીટ ગોળો છે રાઈટ છે ઓકે ચાલો હવે આ ગોળો માની લો કે વાય અક્ષને અનુલક્ષીને બેટા ભ્રમણ કરે છે વાય અક્ષને અનુલક્ષીને અને કઈ છે જડત્વની ચાક માત્રા નક્કી કરો ગોળાનું દળ અને ત્રિજ્યા છે બાળકો આર ચાલો આટલી વસ્તુ આપણને આપી છે હવે બેટા મારી વાત સાંભળો તમે વાય અક્ષની આસપાસ ગોળાને ફેરવો છે એટલે ગોળો બેટા આમ ફરશે જો આમ રાઈટ એક્સ અક્ષની આસપાસ ફેરવો બેટા એક્સ અક્ષ તો તે ફરશે આમ ઝેડની આસપાસ ફેરવો ઝેડ એટલે આમ થશે તેની આસપાસ ફેરવશો તો તે આમ ફરશે ત્રણેય સ્થિતિમાં તમે જુઓ છો બેટા ગોળાની સમમિતિ નથી બદલાવતી સર નથી ખબર પડતી એક કામ કરીએ આ રીતે બેટા ત્રિકોણ છે આ ત્રિકોણાકાર ફ્રેમ છે તેની ઉપર આવા 3 દળ મૂક્યા છે અક્ષ છે બરાબર ધ્યાન આપજો બેટા આ બેઝ છે એમાંથી એને લક્ષીને ફેરવીએ
અથવા તો સમજો બેટા આને અનુલક્ષીને ફેરવીએ. 3 સ્થિતિ અલગ અલગ છે. હવે તમે આની આસપાસ ફેરવશો તો આકૃતિ જો કંઈક આ રીતની બની, અહીંયા જો કંઈક જુદી બની, અહીંયા કંઈક જો કંઈક જુદી બની. તો આ શું છે બેટા? આ ત્રણેય વસ્તુ એક અસમિત વસ્તુ કહેવાય. અસમિત સ્થિતિ બની. આ છે અસમિત સ્થિતિ. બોલો સમજાયું બેટા? જ્યારે ગોળાના કેસમાં શું થાય? ત્રણેયમાં એક્સ વાય કે ઝેડ ત્રણેયમાં બેટા સમમિત છે. બરાબર? તો આપણે એમ કહી શકાય કે સમમિતિને કારણે ડ્યુ ટુ વોટ? સિમેટ્રિસિટી. સમમિતિને કારણે લખી શકાય બેટા આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ ઝેડ. ત્રણે બેટા સેમ થશે. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે સર. ઓકે 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 આગળ જો બેટા. હવે જો ધ્યાનથી સાંભળજો. સોરી, મને એ કહો કે આ જે દળ છે આ દળનું વિતરણ શાની પર થયું છે? રેખા પર, પૃષ્ઠ પર કે અંદર કદમાં? ના સર, પોલો ગોળો છે ને સર, પોલો ગોળો છે તો ક્ષેત્રફળ પર થશે. તો દળનું વિતરણ ક્ષેત્રફળ પર છે, પૃષ્ઠ પર છે. દળ એટલે એમ બરાબર છે. દળ છે તો આપણે દળ ઘનતા કાઢવી જોઈએ બેટા. યસ, તો સર મેળવીએ દળ ઘનતા. તો દળ ઘનતા રો બરાબર. દળના છેદમાં ક્ષેત્રફળ આ બેટા, ક્ષેત્રફળ. તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું? 4πr². 4πr². અહીંયા સુધી એકદમ ક્લિયર હશે, કોઈ ટેન્શન નથી. બરાબર? હા સર, દળ ઘનતા મળી ગઈ. હવે આપણે બેટા આને વિભાજિત કરવું પડશે. આ જે આખું પૃષ્ઠ છે, કમ્પ્લીટ જે પૃષ્ઠ છે એને આપણે દળ ખંડોની અંદર, આ પૃષ્ઠ છે બેટા એને આપણે દળ ખંડોમાં વિભાજિત કરવું પડશે. તો એમાંનું બેટા હું તમને એક દળખંડ અહીંયા બતાવું છું. આ દળખંડ, આ દળખંડ સપાટી પર છે, ગોળાની સપાટી પર. ફૂટબોલ કેવું હોય બેટા? તો ફૂટબોલની ઉપર કેમ બેટા બધા ચોસલાઓ મૂકેલા હોય, ચોસલાઓથી આખું ફૂટબોલ સીવેલું હોય, એ રીતે ઉપર છે. રાઈટ છે બેટા? ઓકે. તો આ આપણો એક દળખંડ, નામ આપી દઈએ ડીએમ. તો કેન્દ્રથી અંતર કેટલું હશે? કેન્દ્રથી અંતર આર. કેમ? બરાબર છે ને બેટા? કેન્દ્રથી સપાટી સુધીનું અંતર આર. રાઈટ છે? અહીંયા સુધી ક્લિયર થયું? હવે બેટા હવે આપણે ફક્ત અને ફક્ત આનું દળ કાઢવું જોઈએ, ડીએમ કાઢવું. કારણ દળ કેટલું હશે? બરાબર? દળ ઘનતા શોધી કાઢી બેટા. દળ ઘનતા m/4πr². ચાલો ઠીક છે. આની મને કોઈ જરૂર જણાતી નથી બેટા, આની કોઈ જરૂર નથી જણાતી. જોજો, કંઈ વાંધો નહીં, લખી જો તો ભલે રહેવા. ચાલો હવે એક કામ કરો બેટા, ફક્ત આ દળને જો, આ દળને જો. હવે જો વાય અક્ષની આસપાસ બેટા આપણે ફેરવીએ છીએ તો આ થશે બેટા તેનું લંબ અંતર, આ થશે. સમજો એ લંબ અંતર છે આર. હું તમને આર સુધી બતાવું પ્લીઝ બેટા. બરાબર? બોર્ડ ઉપર ધ્યાન આપજો. હા, અહીંયા વિચારો. જો બેટા અહીંયા આપણો પેલો ખંડ, દળખંડ. બરાબર? બચ્ચા પાર્ટી બરાબર એટલે બરાબર જોજો. આ દળખંડ ડીએમ, આ ઉગમ બિંદુ, આ બાળકો એક્સ અક્ષ, આ બાળકો વાય અક્ષ અને આ છે ઝેડ અક્ષ. રાઈટ? હું આની વાત કરતો હતો બેટા. આ છે આપણું લંબ અંતર આર. ઓકે, અહીંયાથી નો ડાઉટ આ જે અંતર છે એ કેપિટલ આર છે. હવે બેટા તમે વાયની આસપાસ ફેરો એટલે આ આમ ફરવાનું છે, આખો આમ ફરશે બેટા. તો લંબ અંતર આ થયું. આ કેટલું? જો બેટા આના યામ લખો કે આ જે દળ જ્યાં પણ છે, આ દળખંડ જ્યાં તેને યામ છે એક્સ, અરે યાર એક્સ વાય ઝેડ. એટલે આ જે અંતર છે ને બાળકો, આ અંતર એ થયો એક્સ. બરાબર? આ અંતર વાય અને આ અંતર ઝેડ. હા સર. ઓકે, અચ્છા. તો આ વાય છે, આ અંતર કેટલું? આ અંતર આ સર આ ઝેડ. આ અંતર બાળકો કેટલું? એક્સ. તો બેટા લખી શકાશે r² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ z². કોઈ તકલીફ? r² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ z². લખી શકાશે? લખી શકાશે. બરાબર? ધેટ મીન્સ વોટ? r ઇઝ ઇક્વલ ટુ √x² પ્લસ z². આ લંબ અંતર ક્યારે? જ્યારે તમે વાયની આસપાસ ફેરવો છો ત્યારે. બોલો ક્લિયર છે? ક્લિયર છે?
અહીંયા સુધી ક્લિયર છે બેટા? ઓકે, એ જ રીતે બેટા કદાચ તમે છે ને એક્સની આસપાસ ફેરવવાનો હોય. એક્સ તો લંબ અંતર બેટા ત્યારે આ થશે. હું લંબ અંતર છે ને આ વખતે બધા રેડથી ડિફાઇન કરું બેટા. જો આની વાત કરું છું, જો તમે આમ ફેરવો તો આમ એક્સની આસપાસ, તો બેટા આ થશે ત્યારે લંબ અંતર. છી ગંદુ, છી 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 છી, આ લંબ અંતર થશે બેટા. તો જો સમજો બેટા, તો આ અંતર કેટલું? આ સર એ ઝેડ. આ અંતર કેટલું? તો આ અંતર એટલે વાય. સમજાય છે? તો તમે લખશો r² = z² + y². હે ને? એટલે જો તમે બેટા એક્સની આસપાસ ફેરવશો ને તો લંબ અંતર થશે r વર્ગમૂળમાં z² + y². તો ઘણાને ખ્યાલ આવી ગયો હશે કે સર એનો મતલબ એમ થયું કે હું ઝેડની આસપાસ ફેરવું ને તો r √x² + y² આવશે. જો ઝેડની આસપાસ, બરાબર, આને બેટા ઝેડની આસપાસ આમ ફેરવીએ, ઝેડની આસપાસ ફેરવશો ને બેટા તો બે અર્થ થશે, આ એક્સ અને વાય. બોલો અહીંયા સુધી એકદમ ક્લિયર છે? એકદમ ક્લિયર. ન સમજ્યા બેટા? તમારી પાસે ટેકનોલોજી છે, તમે આગળ જાઓ થોડા, ત્યાંથી ફરીથી સાંભળો અને જુઓ, તમે 100% સમજાશે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો લખી નાખો તો. તો હવે જો આપણને સમજો કે એક્સ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવા કીધી. કોની બેટા? ખાલી ડીએમની. પેલો જે ડીએમ છે ને બેટા દળખંડ, એની જડત્વની ચાક માત્રા. તો શું આવે? તો સર દળ ગુણ્યા અક્ષથી લંબ અંતર. ક્યાંથી? આપણે બેટા એક્સ કીધું છે. એક્સ હોય તો તમે લોકો ભણી ગયા, એક્સ હોય તો સર y² + z². બોલો લખાશે? એ રીતે બેટા DIY જો આપણને પૂછે તો દળ ગુણ્યા અક્ષથી લંબ અંતર y છે ને બેટા, સો x² + z². અને જો DZ પૂછે છે બેટા તો DM = z છે ને, ઓકે, સો x² + y². આટલે સુધી ક્લિયર છે? હવે બેટા એક કામ કરો, આ ત્રણેયનો સરવાળો કરી નાખો. આવા દો જોઈએ તો શું કરશો? DXI + DIX + DIY + DIZ = આ ત્રણેય પદ માટે બેટા DM સામાન્ય. અંદર જશો ને તો x² વાળા બે પદ આવશે. ઓકે, સો 2x² + 2y² + 2z². તો 2 ટાઈમ્સ DM × x² + y² + z². ક્લિયર છે બાળકો અહીંયા સુધી? હવે અહીંયા જરા જોજો, આ રીતની આપણી સ્થિતિ હતી. રાઈટ છે? અહીંયા બેટા પેલો દળખંડ હતો દળખંડ, બરાબર. આ ઉગમ બિંદુ, અને આ શું હતું બાળકો? r. હવે મને તમે કહો આ શું છે? x, આ શું y, અને આ શું છે? z. તો બેટા આના પરથી લખી શકાય r વર્ગમૂળમાં, અથવા તો r² = આ બધું ભણી ચૂક્યા છે આપણે. r² = લખી શકાશે x² + y² + z². આની જગ્યાએ યુઝ કરો તો 2 × DM × r². બરાબર. હવે તમને ખબર છે બેટા આ ત્રણેય સેમ છે. dx = dix, ઓકે, diz, આ ત્રણેય બેટા diz ઓલ આર સેમ. બરાબર. ચાલો એને હું di ધારી લઉં. બરાબર. તો બેટા લખી શકાશે 3 વખત di થાય ને બેટા? આને 1 2 3 વખત di = 2 × DM × r². રાઈટ. તો બેટા di શું થશે? di થશે 2/3 DM × r². નાઉ વોટ? હવે શું કરશો સર? ઇન્ટિગ્રેટ કરી નાખો એટલે આપણને કુલ જડત્વની ચાક માત્રા સાહેબ મળી જશે. ઓકે, તો કુલ જડત્વની ચાક માત્રા I = શું લખશો બાળકો? 2/3 બરાબર r² ઇન્ટિગ્રેશન DM થાય ને બેટા? ઇન્ટિગ્રેશન DM વાળું કોઈ પદ નથી ને, એમ વાળું. ઓકે, એટલે કોન્સ્ટન્ટ બહાર લખ્યા છે. બોલો ઇન્ટિગ્રેશન DM એટલે શું સર? કુલ m. તો લખી શકાશે I = 2/3 mr². લો બેટા ફાઇનલ.
2/3 m² આજે શરૂઆત કરશું બેટા નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા. નક્કર ગોળો બેટા, નક્કર એટલે અંદરથી દ્રવ્ય ભરેલું છે, બરાબર? યસ, આપણે એને કહીશું સોલિડ સ્ફિયર. ચાલો બેટા, તો અભ્યાસ કરીએ આપણે સોલિડ સ્ફિયરનો. ઓકે, તો આપણે પહેલાં સ્ફિયર બનાવી લેવો જોઈએ. તમે સમજી ગયા છો બેટા, આ છે ને એક ત્રિપરિમાણિક આકૃતિ છે, 3 ડાયમેન્શન છે, બરાબર? બેટા ટોટલ એનું દળ આપણે ધારી લઈએ એમ એનું દળ છે અને બેટા આર એ તેની ત્રિજ્યા છે, બરાબર? તો દ્રવ્ય છે ને બેટા અંદર બધે ભરેલું છે. એટલે આ છે ને બેટા એક ત્રિપરિમાણિક આકૃતિ છે, આ રીતની આકૃતિ છે, રાઈટ બેટા? ત્રિપરિમાણિક આકૃતિ છે. ઓકે, અને અક્ષો આપી દઈએ બેટા, અને આને કહીએ y ડેશ અક્ષ, અને તેની આસપાસ આપણે તેને ભ્રમણ આપવાનું છે, ચાક ગતિ આપવાની છે. ચાલો, તમને એ તો ખબર પડી ગઈ હશે કે સર તમે એક્સ અક્ષને અનુલક્ષીને આપો કે વાયને અનુલક્ષીને આપો કે ઝેડને અનુલક્ષીને આપો, દરેકે દરેક જડત્વની ચાક માત્રા સેમ જ થવાની છે, કારણ કે તમે સમજાય છે અહીંયા સમમિતિ જ બને છે. આમ ફેરવું, આમ ફેરવું, એટલે આપણે તો શું કરશું ખબર બેટા? આપણે એમ જ કહીશું સર વ્યાસને અનુલક્ષીને. સમજ પડી ગઈ બેટા? કોઈ પણ અક્ષ લો તમે, આઈ એક્સ લો, બરાબર? એક્સ અક્ષને અનુલક્ષીને, વાય અક્ષને કે ઝેડ અક્ષને, બરાબર? આપણા માટે તો સર એમ જ થયો ને વ્યાસ. ચાલો, ક્લિયર છે બેટા? ઓકે, ફાઇન. તો બેટા સૌથી પહેલાં છે ને તમે એ વિચારો કે આ જે કમ્પ્લીટ જે દળ છે એ બાળકો દળ શામાં છે? દળ શામાં છે? ઓકે, પહેલાં બેટા એનો વિચાર કરો. હવે સર આટલી દ્રઢ વસ્તુઓ સોલ્વ કરી એટલે હવે તો ખબર પડવા માંડી છે કે આ જે દળ છે ને સર, ફિલહાલ આ દળ એ તેના કદમાં છે, રાઈટ છે બેટા? અચ્છા, તો આપણે શું વ્યાખ્યાયિત કરવી જોઈએ? રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા કે કદ ઘનતા? સર ઓબ્વિયસલી સર કદ ઘનતા વ્યાખ્યાયિત કરવી જોઈએ, બરાબર? સમજાય કે કદ ઘનતા? તો શું લખશું બેટા? દળના છેદમાં કદ. દળ કેટલું બેટા? એમ, અને આનું કદ કેટલું? તો સર તેનું કદ થાય 4/3 πr³. સિમ્પલ છે બેટા. હા, અને કદ ઘનતાને નોર્મલી આપણે રોથી ડિફાઇન કરીએ છીએ. સિમ્પલ છે. ઓકે, ચાલો બેટા, રો મળી ગયો. આગળ જઈએ. બરાબર, રો મળી જાય પછી શું કરશો? સર એને વિભાજિત કરો. બેટા ગોળાને કઈ રીતે તમે વિભાજિત કરશો? ગોળાને વિભાજિત કઈ રીતે કરશો? પોલા ગોળાની અંદર. બેટા પોલા ગોળાની અંદર કઈ રીતે? જો બેટા ધ્યાનથી સાંભળજો, એકદમ શાંતિથી, કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા સિવાય, બરાબર છે? શાંતિથી સાંભળો. જે પણ કરવાનું છે ને બેટા તમારે જ કરવાનું છે, રાઈટ છે? અમે લોકો તો તમને ખાલી સમજાવી શકશું. ઓકે, તો પ્લીઝ હે ને બરાબર શાંતિથી ધીરે ધીરે સાંભળો. અચ્છા, સાંભળજો. તો આની આપણે પોલો ગોળ, આ છે ને બેટા જાડાઈ છે, આ જાડાઈ છે. લાઈક પેલો તમે લોકો નથી ટેનિસનો બોલ તમે યુઝ કરતા, હે ને? ટેનિસ હોય ને, કે ટેનિસનો બોલ કેમ આપણે કાપી નાખીએ તો એને તમે લોકો જુઓ એમ જાડાઈ પણ હોય અને અંદરથી ખાલી હોય. તો એ રીતનું બેટા આ એક પોલો ગોળો છે. તો આ જે પોલો ગોળો છે ને બેટા, એ પોલા ગોળાની જે ત્રિજ્યા છે એ આર છે, અને તેની જે જાડાઈ છે એ જાડાઈ છે dr. સમજાય છે? અને આપણે શું કરશું ખબર બેટા? આપણે એ વિચારશું કે ભાઈ આખો નક્કર ગોળો આવા પોલા ગોળાઓથી જ બનેલો છે. એટલે અહીંયા ગોળો મૂકો, પોલો ગોળો આ રીતનો. હા, પોલો એની ઉપર મૂકતા જાઓ. આ ત્રિપરિમાણિક આકૃતિ છે, દ્વિપરિમાણિક નથી, આમ નથી, બરાબર? ગોળો એની ઉપર પોલો ગોળો આમ મૂકતા જાઓ. પેલો કેમ તો બોલ છે, ટેનિસનો બોલ, બરાબર? એની અંદર બોલ એમ કરતાં આખો બોલ આપણે ભરી દેવાનો છે. સમજાય છે? બસ એ રીતે. ક્લિયર છે અહીંયા સુધી? એકદમ બહુ બઢિયા. ચાલો, ઠીક બેટા, આગળ વધીએ. ઓકે, તો પહેલાં તમને ખ્યાલ આવી ગયો તો ફર્સ્ટ કેન્દ્ર પર હશે. પહેલો જે ગોળો છે આવો એ અહીંયા કેન્દ્ર પર હશે. છેલ્લો જે ગોળો છે બેટા અહીંયા કિનારી પર હશે. આ તમે લિમિટ મૂકતી વખતે કામ આવશે. સમજાઈ ગયું? હવે બેટા આ જે પોલો ગોળો છે ને, એ પોલા ગોળાનું આપણે દળ કાઢવું પડશે, બરાબર છે? તો એક કામ કરો સર, કદ કાઢો, કદ, કારણ કે આપણને કદ ઘનતા ખબર છે. તો બેટા હવે એ ગોળાની
કદ નક્કી કરો. તો એ જે કદ છે બેટા, એ કદને હું ડીવી કહું છું. તો કદ કેટલું? જો બેટા અંદર ઘેરાતા ભાગનું કદ નથી જોવાનું, જે ભાગમાં દ્રવ્ય છે બરાબર છે તે ભાગનું કદ. એટલે હું તમને શું કહું છું બેટા, આ રીતે કે પોલા ગોળાના જે ભાગમાં દ્રવ્ય છે તે ભાગનું કદ બેટા. ચાલો, તો એ કદ કેટલું થશે બાળકો? તો એને એમ જ કરો, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. હું લખી જ નાખું ને, ટેન્શન શું કામ લેવાનું? ક્ષેત્રફળ ગુણ્યા કદ. સમજાય બેટા? એટલે અંદરનું ક્ષેત્રફળ, જો આમ આમ ક્ષેત્રફળ, આમ આમ, તો એક ક્ષેત્રફળ કેટલું થશે બેટા? ત્રિજ્યા r છે એટલે 4πr² ક્ષેત્રફળ. બરાબર છે? ક્ષેત્રફળ ગુણ્યા કદ નહીં, કદ તો શોધવાનું છે બેટા, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. સમજાય કે બેટા? ક્ષેત્રફળ ગુણ્યા તેની જાડાઈ. આ ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ એટલે જેટલા ભાગમાં દ્રવ્ય કેટલા ભાગમાં છે? જાડાઈમાં તો છે બેટા. આ દ્રવ્ય લખ્યું છે, દ્રવ્ય કેટલા ભાગમાં છે? જાડાઈમાં. ઓકે, અચ્છા, તો એ કેટલું થશે? તો સર અંદરથી જોઈએ તો એ ક્ષેત્રફળ 4πr² અને જાડાઈ છે dr. તો આ શું મળ્યું બેટા આપણને? કદ મળ્યું. હા સર, ચાલો, કદ મળી ગયું. હવે બેટા તમે દળ કાઢી નાખશો તો તેનું દળ કેટલું? તો લખો બેટા, એકમ કદે આટલું, તો આટલા સોરી, તો બેટા આટલા કદે કેટલું? ડીવી કદે કેટલું? ઓકે, તો રોની વેલ્યુ કેટલી છે બેટા? m/4/3 ઉપર જતું રહ્યું πr² ઇન્ટુ ડીવી. ડીવી એટલે 4πr² ઇન્ટુ dr. ક્લિયર છે બાળકો? એકદમ ક્લિયર. ઓકે, ચાલો ઠીક. તો આ 4π આપણે ઉડાડી દેવા જોઈએ. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. 3m/r² dr ના છેદમાં r². બરાબર? યસ, આટલું છે. તો આ આપણને શું મળ્યું બાળકો? ડીએમ મળી ગયો. અહીંયા સુધી ક્લિયર? ડીએમ મળી ગયો. અચ્છા, હવે દળ મળી ગયું બેટા. હવે કામ કરો, જડત્વની ચાક માત્રા શોધી કાઢો. તો એની જડત્વની ચાક માત્રા એને લખું છું ડીઆઈ. જડત્વની ચાક માત્રા પોલા ગોળા માટે કેટલી? લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હે ને? અને જસ્ટ આગળની એક થિયરી, 2/3 mr². 2/3 m તરીકે બેટા ડીએમ અને r². ક્લિયર? આગળ વધીએ. ચાલો, તો ઇક્વલ ટુ 2/3 ડીએમ ની વેલ્યુ મૂકો બેટા. 3 × m × r² × dr ડિવાઇડેડ બાય r². રાઈટ બેટા? 2/3 ડીએમ ની વેલ્યુ ઉપરથી મૂકી અને r². રાઈટ બેટા? r². તો અહીંયા r બેટા 4 કરી નાખો, ચાલશે? r² છે તો r/4 કરી નાખીએ. ઓકે, તો આ બેટા માટે મળી ગયું આપણને ડીઆઈ. આમાંથી કંઈ કેન્સલેશન થાય એમ છે? યસ, આ 3 3 કેન્સલ કરી નાખીએ. બરાબર? પછી તો આઈ ડોન્ટ થિંક કે કંઈ થશે. r/4 ઇન્ટુ dr અપોન r². ચાલો, બસ 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 બસ, ઇનફ. ડીઆઈ મળી ગયું. હવે શું કરશો સર? ખબર. હવે કરો ઇન્ટિગ્રેશન. હે ને? સમજાય છે? શું વાત થઈ બેટા? આખો જે ગોળો છે, નક્કર ગોળો, એ આવા પોલા ગોળાઓથી જ તૈયાર થયો છે. રાઈટ છે ને? ઓકે ઓકે. તો બેટા કુલ જડત્વની ચાક માત્રા હવે આપણે મેળવી લેવી જોઈએ. તો સાત બાળકો શું થાય છે? કુલ જડત્વની ચાક માત્રા. તો કુલ જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ. તો બેટા 2m/r² ઇન્ટિગ્રેશન r/4 ઇન્ટુ dr. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 0 થી r. એની ચર્ચા થઈ ગઈ બેટા. આપણે r શું છે? કેન્દ્રથી અંતર. બરાબર? તો પહેલી રિંગ ક્યાં? પહેલો ગોળો ક્યાં આવે છે? પોલો ગોળો. હા, આવો કદ, હવે દળખંડ કહી શકું તો આવો દળખંડ અથવા પોલો ગોળો પહેલો કેન્દ્ર પર. તો કેન્દ્ર માટે r0 અને છેલ્લી કિનારી પર આવે તો એના માટે r ની વેલ્યુ કેપિટલ આવે. ચાલો ઠીક. તો ઇક્વલ ટુ 2m/r². રાઈટ? આનું ઇન્ટિગ્રેશન શું થશે સર? r/5. ઓકે, બાય 5. એક ઘાત વધારવાની, જે ઘાત હોય એ છેદમાં લખવાની. 0 થી r. ઓકે, તો 2. આ બેટા 5 ને હું બહાર લઈ લઉં છું. 2/5 m. બરાબર? ચાલો, અહીંયા બેટા તમે શું મૂકશો? લિમિટ મૂકશો, હાયર લિમિટ મૂકશો. r/5 - 0. હા, છેદમાં r². રાઈટ છે?
બેટા એક મોટી ભૂલ આપણે કરી. જો બેટા 4/3 પાય આર ક્યુબ, અહીંયા 4/3 પાય આર સ્ક્વેર લખાઈ ગયું. જો બેટા અહીંયા ભૂલ સમજાય બેટા. એટલે ક્યુબ છે, આપણે ક્યુબ કરવાની જરૂર છે. તો આ ક્યુબ થશે, રાઈટ બેટા. એટલે અહીંયા પણ ક્યુબ આવશે, આ સ્થાન આગળ પણ ક્યુબ આવશે, અહીંયા પણ ક્યુબ છે બાળકો. આ ક્યુબ છે, આ ક્યુબ છે, આ ક્યુબ છે. બોલ, ખબર પડી? યસ, એક સિલી મિસ્ટેક વી હેવ ડન. ઓકે, r/5 r/3 તો r² બાળકો આ મળી આપણને જડત્વની ચાક માત્રા 2/5 mr². આઈ હોપ તમને મજા આવી હશે. કશું જ કરવાનું નથી બેટા, પેટર્ન એકને એક જ છે, બરાબર. કે પહેલાં એ જો કે દળનું વિતરણ શામાં થયું છે, લંબાઈમાં, પૃષ્ઠમાં કે પછી કદમાં, બરાબર છે. અહીંયા કદની અંદર છે, આમ કદમાં છે, 3 ડાયમેન્શન ફિગર છે, ત્રિપરિમાણિક આકૃતિ છે. તો કદ ઘનતા હશે, દળના છેદમાં કદ કરો બેટા, દળની વેલ્યુ મૂકો, કદ ગોળાનું કદ 4/3 પાય આર ક્યુબ, બરાબર. પછી તમે ગોળાને વિભાજિત કરો. ગોળાને વિભાજિત કરશો પોલા ગોળાની અંદર, બરાબર છે. ટેનિસ બોલની અંદર બોલ એની ઉપર બોલ એમ મૂકતા મૂકતા ઘન ગોળો બનાવી નાખો, સમજાય છે. પછી એનું કદ કાઢો, કારણ કે એકચ્યુઅલી એ આનું આપણે દળ કાઢવાનું છે, દળ. તો દળ માટે આપણને દળ ઘનતા કદ ઘનતા ખબર છે, તો કદ મેળવવું પડશે બેટા. તો ગોળાનું કદ, ઘણા શું કરે કે આ પોલા ગોળાનું કદ, તો ગોળાનું કદ લખે ભાઈ 4/3 પાય આર ક્યુબ. અરે ભાઈ, કદ એટલે અંદરના આ ભાગનું કદ નથી કાઢવાનું. જે ભાગમાં દ્રવ્ય છે દેખાય બેટા, એ દ્રવ્યવાળા ભાગનું કદ કાઢવાનું છે. ક્લિયર છે? ઓકે, મેં લખ્યું પણ પોલા ગોળાના જે ભાગમાં દ્રવ્ય છે તે ભાગનું કદ. તો લખો બેટા ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો ક્ષેત્રફળ 4πr², જાડાઈ dr. દળ કેટલું? એકમ કદે આટલું, તો આટલા કદે કેટલું? સિમ્પલ, ρ × dv. આ બેટા રોની વેલ્યુ મૂકી. જો મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, 4/3 પાય r² લખાઈ ગયું, તો અહીંયા ક્યુબ છે. આ મેં તમને જણાવ્યું, બરાબર. પછી બેટા ડીવીની વેલ્યુ મૂકી, 4/4 કેન્સલ કર્યું, dm મળી ગયું, dm પરથી i મળ્યું. i ગોળા માટે જડત્વની ચાક માત્રા કેટલી છે બેટા? ગોળા માટે, હે ને? પોલા ગોળા માટે 2/3 mr². તો આપણા માટે dm અને r તરીકે સ્મોલ r. dm અને r ની બેટા વેલ્યુ મૂકેલી છે, dm અને r ની વેલ્યુ મૂકી છે, જડત્વની ચાક માત્રા મળી, અને પછી એનું શું કરી નાખ્યું? સંકલન, બરાબર. ક્યાંથી ક્યાં? કેન્દ્રથી કિનારી સુધી. તો કેન્દ્ર માટે r = 0, કિનારી માટે r = કેપિટલ. સોલ્વ કરો, you will get the answer. I = 2/5 mr². એકદમ બેસી ગયું મગજમાં, ઠોકાઈ ગયું એકદમ, બરાબર છે, સેટ. ઓકે, ગમે એટલું બેટા સારું તમને આવડી જાય ને, પણ મહેરબાની કરીને એક વખત આખો વિડીયો પૂરો થઈ જાય ને પછી હું કહું છું કે 2-5 મિનિટનો રેસ્ટ લઈને જે વિડીયોની અંદર તમે જે કંઈ પણ ભણ્યા છે ને એને તમે જાતે લખી નાખો. ભલે તમે નોટ્સ બનાવી હોય, જાતે લખી નાખો, તો જ કોન્ફિડન્ટ બિલ્ડઅપ થશે કે હા, આ થિયરી હું લખી શકું છું. સમજાય છે? સમજાય છે? અને કંઈક વચ્ચે પેન અટકી જાય, ફરીથી વિડીયો જુઓ, બરાબર છે, અને સોલ્યુશન લાવો. ક્લિયર છે? જે તે સમયે જ એને તૈયાર કરી જ નાખો. ઓકે, તો બાળકો લખી નાખો.